फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। હેલો મિત્રો, સાંભળો આ વાર્તા. એક માજી ગયા બેંકમાં. બેંક મેનેજર આગળ જઈને કે મારા પૈસા જમા કરવાના છે. બેંક મેનેજર કે તમારી આગળ શું મૂડી હોય? કે મારી આગળ 1 કરોડ રૂપિયા છે. બેંક મેનેજર કે ઓહો, તમારી આગળ 1 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? માજી કે મેં શરત લગાડીને આવ્યા. એવું ન હોય, ના ના, એ કે મેં શરત લગાડીને તમે મારો મારી શરત. બેંક મેનેજર કે હા મારી. તો માજી કહે આજે તે તારા વાર છે ને એ નકલી છે, તે વીક પહેરી છે. મેનેજર કે ના ના, મારા વાર છે, મને ન ખબર હોય, વીક નહીં, મેં આ અસલી જ વાર છે, મારા ઓરિજિનલ. કે ના ના, તો તમે ચેક કરી લ્યો. ડોહીમાં કે એમ નહીં, મેં તારી શરત લગાવી, મેં લીગલ શરત લગાવી છે. તો હું કાલ સવારે મારા વકીલ લઈને આવીશ અને વકીલની સામે તારી ચેક કરીશ. મેનેજર કે કાંઈ વાંધો નહીં, મારે તો મોકો હોય 1 લાખ રૂપિયા કમાવાનો, તો કાંઈ વાંધો નહીં. બીજે દી માજી એના વકીલને લઈને આવ્યા અને વકીલને સામે કીધું મેનેજરને કે કરું ચેક હવે? મેનેજર કે હા કરી લ્યો ચેક. તો માજીએ તો હરખા રીતે વાર પકડીને હરકી 2-3 મળો એડા ને નાખ્યો ખુરચી નીચે. મેનેજર ઊભો થઈને કે જોઈ લીધું ને તમે, એને મારા વાર અસલી. બોલો વકીલ ત્યાં રોવા માંડ્યો માથું પકડીને. કે આ મેનેજર કે આ વકીલને શું થયું? એ કે વકીલે તમે શરત લગાડી હતી કે આ શહેરની મોટા મોટી બેંકના મેનેજરને હું જો વાર પકડીને નીચે ખુરશી ઉપર નાખું અને જો ઊભો દાંત કાઢે ને તો આપણે 5 લાખ રૂપિયાની શરત.